જ્યારે કોઈ દેશના રાષ્ટ્રીય અધ્યક્ષની ધરપકડ થાય છે ત્યારે આખી દુનિયાની નજર તે ઘટના પર ટકેલી હોય છે। વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ હવે વૈશ્વિક રાજકારણમાં ફફડાટ વ્યાપી ગયો છે। ચર્ચા એ છે કે શું માદુરો તો માત્ર શરૂઆત હતી? શું હવે એવા મોટા નામો રડાર પર છે જેમની સત્તાની ખુરશી જોખમમાં છે? ભારતની પાડોશમાં પણ શું કોઈ આગામી નિશાન બનશે? આ વાત માત્ર એક નેતાની ધરપકડની વાત નથી, પરંતુ આ વાત છે સત્તાના ખેલની, આંતરરાષ્ટ્રીય સંબંધો અને દબદબાની। તો જાણીએ કે હવે અમેરિકાના નિશાન પર આગળ કોણ છે। અમેરિકાએ એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને નિકોલસ માદુરો અને તેમના પત્નીની ધરપકડ કરી લીધી છે। માનવામાં આવી રહ્યું છે કે આ ધરપકડ દ્વારા અમેરિકાએ વેનેઝુએલામાં સીધો તખ્તાપલટ કરી દીધો। આ ઓપરેશનથી વિશ્વના અન્ય 4 નેતાઓ ફફડી ઉઠ્યા છે, જેમાંથી 2 તો ભારતના પાડોશી દેશોના વડા છે। આ 4 દેશો લાંબા સમયથી અમેરિકાની હિટ લિસ્ટમાં છે। હવે સવાલ એ છે કે કયા નેતાઓ રડાર પર છે, જેમાં પહેલું નામ છે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોનું। અમેરિકા પેટ્રોને પણ નિશાન બનાવવા માંગે છે। ડિસેમ્બરમાં ટ્રમ્પે પેટ્રોને ખુલ્લેઆમ ધમકી આપી હતી અને કહ્યું હતું કે તેમણે પોતાના જીવની ચિંતા કરવી જોઈએ। ટ્રમ્પના મતે કોલંબિયાની સરકાર ડ્રગ્સ તસ્કરીને પ્રોત્સાહન આપે છે, જે અમેરિકા માટે ગંભીર ખતરો છે। ટ્રમ્પે કહ્યું કે અમારા નાગરિકોની સુરક્ષા માટે અમે કોઈ પણ હદે જઈશું। કોલંબિયા પર ડ્રગ્સ તસ્કરીના આરોપો લાંબા સમયથી છે અને અમેરિકાનું માનવું છે કે આ સમસ્યાનો ઉકેલ ત્યારે જ આવશે જ્યારે કોલંબિયા પોતાની સરકાર અને તસ્કરી નેટવર્ક સામે કડક પગલાં લેશે। પેટ્રો રાષ્ટ્રપતિ બન્યા પછી કોલંબિયાએ આ મુદ્દે કેટલાક કડક પગલાં લેવાના પ્રયત્નો પણ કર્યા, પરંતુ ટ્રમ્પનું આ નિવેદન દર્શાવે છે કે અમેરિકા આ સ્થિતિ અંગે ઝડપી ફેરફાર ઈચ્છે છે। હવે જોવાનું એ રહેશે કે પેટ્રો આ ધમકીના જવાબમાં શું પગલાં લે છે અને અમેરિકા સાથેના તેમના સંબંધોમાં તણાવ વધશે કે નહીં। ટ્રમ્પની રડાર પર આગલું નામ છે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામનેઈનું। ઈરાનમાં તે સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવે છે। તેમનો પ્રભાવ માત્ર દેશની આંતરિક રાજનીતિ પર જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ ઊંડો છે। અમેરિકા લાંબા સમયથી ખામનેઈ અને તેમના શાસનને પોતાની વિદેશ નીતિમાં મોટો પડકાર માને છે। તાજેતરમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો અને ઈરાનના પરમાણુ કાર્યક્રમે આ તણાવને વધુ ઉષ્મા આપી। અમેરિકાએ ઈરાનમાં પોતાની એન્ટ્રીની શક્યતા સ્પષ્ટ કરી છે। વધુમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન વચ્ચેની તાજેતરની વાતચીતથી એવા સંકેત મળે છે કે ઇઝરાયેલ ઈરાનનો મુખ્ય દુશ્મન માનવામાં આવે છે। જૂન 2025માં અમેરિકા અને ઇઝરાયેલ સાથે મળીને ઈરાન પર હુમલો કર્યો હતો, જે 12 દિવસ સુધી ચાલ્યો હતો। હવે અમેરિકાનું ધ્યાન ઈરાન તરફ છે અને એ જોવું રસપ્રદ રહેશે કે ખામનેઈ વિરુદ્ધ અમેરિકાના પગલાં કઈ દિશામાં જશે। આ રડાર પર આગલું નામ છે તાલિબાનના સુપ્રીમ લીડર હિબતુલ્લા અખુંદજાદાનું। અમેરિકા માટે તે મોટો માથાનો દુખાવો બની ગયો છે। અમેરિકા તેને આતંકવાદી નેતા માને છે અને તાલિબાન શાસન વિરુદ્ધ સતત પગલાં લઈ રહ્યું છે। ખાસ કરીને બગ્રામ એરબેઝને લઈને અમેરિકાની નીતિ સ્પષ્ટ છે। તે કોઈ પણ કિંમતે આ મહત્વપૂર્ણ સૈન્ય અડ્ડાને પાછો લાવવા માંગે છે, જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં કહ્યું હતું। જો કે અખુંદઝાદા અને તેમની સરકારે બગ્રામ એરબેઝ અમેરિકાને સોંપવાની કસમ ખાધી છે। આના પરિણામે આ મામલો વધુ જટિલ બની ગયો છે। આ અંગે મળતી માહિતી મુજબ વોશિંગ્ટનમાં એક નવી રણનીતિ પર કામ ચાલી રહ્યું છે।